હું આપ સૌને અભિનંદન આપું છું અને ખૂબ સરસ એક આયામ કહી શકાય. મને અવનીબેન જ્યારે ઇન્વિટેશન આપવા આવ્યા, આખી ટીમ એમની ઇન્વિટેશન આપવા આવ્યા, ત્યારે અમે ડિસ્કસ કરતા હતા કે જનરલી રોટરીના જે વિષય વસ્તુ છે એ કયા કયા છે. હેલ્થકેર થઈ ગયું, પોલિયો નાબૂદીથી વાત હોય કે પછી થેલેસેમિયા માઇનર. કેમ કે હું થેલેસેમિયા માઇનર છું તો હું સમજી શકું, કેમ કે મને મારા લાસ્ટ ટ્રાઇમેસ્ટરમાં ખબર પડી કે મને થેલેસેમિયા માઇનર છે. અને પછી જે આખું કેઓટિક વાતાવરણ, સ્ટ્રેસફુલ વાતાવરણ ઘરમાં આવી જાય અને ચિંતા સૌથી પહેલાં એ થાય કે હસબન્ડ થેલેસેમિયા માઇનર ના હોવો જોઈએ, અધરવાઇઝ બાળક જે જન્મે છે થેલેસેમિયા મેજર બાળક જન્મી શકે. એટલે ત્યારે એક મને વિચાર આવ્યો કે આપણે જનરલી આપણું ભારતીય કલ્ચર છે, આપણું ગુજરાતનું કલ્ચર છે કે આપણે કુંડળી તરત જ મેળવીએ, પણ ક્યારેય આપણે હેલ્થની કુંડળી તરફ ધ્યાન નથી આપતા. પણ એ ટ્રેન્ડ હવે ચેન્જ કરવાનું કામ રોટરી ફાઉન્ડેશન દ્વારા થઈ રહ્યું છે. ખૂબ અભિનંદનને પાત્ર છે. મારે ખાસ આપ સૌ બહેનોને વિનંતી કરવાની કે આ પ્રકારના કાર્યક્રમમાં જ્યારે લોકોની વચ્ચે ને ખાસ કરીને સ્પેશિયલી બહેનોની વચ્ચે જાઓ છો ત્યારે બહેનોને આ બાબતથી માહિતગાર કરવા ખૂબ જ જરૂરી છે. કેમ કે હજી સ્ટીલ ટુડે આપણે એવી સદીમાં આવી ગયા જ્યાં એઆઈ ટેકનોલોજી આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જ્યાં ખૂબ બધી તકોની આપણે વાતો કરીએ, બહેનો માટેની ઓપોર્ચ્યુનિટીની વાત કરીએ, પરંતુ સ્ટીલ ટુડે ગ્રામ્ય વિસ્તાર અને જે શહેરી વિસ્તાર છે ત્યાં પણ હેલ્થ પ્રત્યે બહેનો હજી સજાગ નથી. ઇવન હું મારા મધરનું એક્ઝામ્પલ આપું કે એમને બોડી ચેકઅપ માટે હું કહું તો આનાકાની કરશે જ. એટલે એમાં ઘણા બધા એવા મધર ફિગર્સ હશે કે એમના માતૃ હશે, એમના મમ્મી હોય, સાસુ હોય, ઘરના કોઈ ફિમેલ ફેમિલી મેમ્બર્સ હોય તો તમે એક જ વાર પૂછજો કે ચાલો આપણે દર 6 મહિને બોડી ચેકઅપ કરાવવું જોઈએ, તો વર્ષે બોડી ચેકઅપ કરાવવું જોઈએ. તેમની પાસે 100 એક્સક્યુઝ હશે, એવું મને શું થઈ ગયું, મારે શું જરૂર છે કરાવવાની. પણ